નમસ્કાર, હું વિભુ વિભાકર પંડ્યા. મારી તમામ રચનાઓ અને વિભુના વિચારને આપ સૌનો ખૂબ પ્રેમ, સહકાર અને આશીર્વાદ મળ્યા છે. તો એ માટે હું આપ સૌનો ખૂબ આભારી છું. આવી જ રીતે આપનો પ્રેમ, સહકાર અને આશીર્વાદ આપતા રહેશો. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરશો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજને ફોલો કરશો. ને મારી જે કોઈ રચના કે વિચાર આપને ગમે તો આપના પરિવાર મિત્રો સાથે જરૂરથી શેર કરશો. આજે રજૂ કરું છું એક ગઝલ. તો ગઝલ છે: હવે ક્યાં ભેદ પણ અહીંયા અનિંદ્રા જાગરણનો છે. હવે ક્યાં ભેદ પણ અહીંયા અનિંદ્રા જાગરણનો છે. સમય ચારે તરફથી માહિતીના આક્રમણનો છે. હવે ક્યાં ભેદ પણ અહીંયા અનિંદ્રા જાગરણનો છે. સમય ચારે તરફથી માહિતીના આક્રમણનો છે. ને બધાના મન ઉપર કબજો કરી બેઠા છે દેખાડા. બધાના મન ઉપર કબજો કરી બેઠા છે દેખાડા. બધું હોવા છતાં છાતીની માથે ભારમણનો છે. ને નથી ફૂટવાની એકેય પ્રેમની કૂપળ હવે મુજમાં. નથી ફૂટવાની એકેય પ્રેમની કૂપળ હવે મુજમાં. વહે છે બાર જળ ધોધો ને ભીતર ભાગ રણનો છે. ને તમે શું જાણશો સંબંધ મારો ને ઉદાસીનો. તમે શું જાણશો સંબંધ મારો ને ઉદાસીનો. બહુ જૂનો છે આ નાતો, એ કિસ્સો બાળપણનો છે. ને અગંજવાળા લપેટી દીકરી સૂતીને સૌ છે ચૂપ. અગંજવાળા લપેટી દીકરી સૂતીને સૌ છે ચૂપ. બની ઘટના જે એમાં વાક ક્યાં કોઈ એક જણનો છે. અગંજવાળા લપેટી દીકરી સૂતીને સૌ છે ચૂપ. બની ઘટના જે એમાં વાક ક્યાં કોઈ એક જણનો છે. ને ચૂકીને આજની પળ ના કરો ગઢપણના આયોજન. ચૂકીને આજની પળ ના કરો ગઢપણના આયોજન. મરણને જિંદગી વચ્ચે ફરક બસ એક ક્ષણનો છે. ચૂકીને આજની પળ ના કરો ગઢપણના આયોજન. મરણને જિંદગી વચ્ચે ફરક બસ એક ક્ષણનો છે. હવે ક્યાં ભેદ પણ અહીંયા અનિંદ્રા જાગરણનો છે. સમય ચારે તરફથી માહિતીના આક્રમણનો છે. ખૂબ ખૂબ આભાર.